નમસ્કાર બેટા, મજામાં છો? ગુડ મોર્નિંગ. હવે છેલ્લે આપણે લેક્ચરમાં જે સ્વાધ્યાય 5ના દાખલાઓ બેટા સ્ટાર્ટ કર્યા હતા એનો પહેલો એક્ઝામ્પલ ગણી દીધો હતો, બરાબર? તો બીજો એક્ઝામ્પલ જોઈએ અહીંયા. સ્વાધ્યાય 5 એક્ઝામ્પલ 2 કે જો કોઈ બે સંકર સંખ્યાઓ માટે साबित करो के रियल पार्ट ऑफ z1 into z2 is equal to रियल पार्ट ऑफ z1 into रियल पार्ट ऑफ z2 माइनस इमेजियल पार्ट ऑफ z1 into इमेजियल पार्ट ऑफ z2. આવું પ્રૂફ કરવું છે બેટા. સરસ દાખલો છે. તો બે સંકર સંખ્યાઓ ધારી લઈએ. ધારો કે z1 બરાબર a પ્લસ ib અને z2 બરાબર c પ્લસ id. હવે પહેલું અમારે કામ કરવું પડે ડાબી બાજુમાં કે z1 into z2 લેવું પડશે. તો z1 into z2 શું થશે? z1 છે a પ્લસ ib into c plus id. तो a into c plus adi plus bci plus I square into bd. ओके, अब I square बराबर -1 મૂકી દઈએ તો ac plus I कॉमन ad plus bc minus bd कारण I स्क्वेर बराबर -1 મૂકતા તો હવે પછીનું સ્ટેપ આવશે AC માઇનસ BD પ્લસ I અહીંયા AD પ્લસ BC અહીંયા થઈ ગયો Z1 into Z. ઓકે બેટા, હવે ધ્યાન રાખો અહીંયા કે રિયલ પાર્ટ ઓફ Z1 into Z2 નો રિયલ પાર્ટ શું મળશે? તો રિયલ પાર્ટ ઓફ Z1 into Z2 बराबर AC माइनस BD. आने समीकरण नंबर 1 કહી દઈએ. આ એનો શું છે બેટા? વાસ્તવિક ભાગ છે. આ એનો શું કહી શકાય? કાલ્પનિક ભાગ કહી શકાય. હવે તમારે જમણી બાજુમાં જોવું છે. તો જમણી બાજુ શું છે તમને જોવા આપ્યું છે કે રિયલ પાર્ટ ઓફ Z1 into રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ इमेजियल पार्ट ऑफ z1 into इमेजियल पार्ट ऑफ z2. હવે રિયલ પાર્ટ ઓફ z1 એટલે કે z1 નો z1 છે ને, આ z1 નો રિયલ પાર્ટ શું થશે? તો a થશે અહીંયા a into z2 નો રિયલ પાર્ટ શું થશે? તો c માઇનસ ઇમેજિયલ પાર્ટ ઓફ z1 નો ઇમેજિયલ પાર્ટ શું થશે? b અને z2 નો ઇમેજિયલ પાર્ટ થશે d. तो તમારો જવાબ આવશે અહીંયા AC માઇનસ BD. આ ઇક્વેશન નંબર થઈ ગયું બીજું. તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી ગયા કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ઓકે બેટા, ત્યારબાદ જુઓ નંબર 3 1/1 minus 4i minus 2/1 plus I અહીંયા 3 minus 4i upon 5 plus I ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો આ એક સરસ એક્ઝામ્પલ છે કે તમારે પહેલા આનું સાદરૂપ આપવું પડશે લસા લઈને. તો જુઓ અહીંયા લસા લઈને જો સાદરૂપ આપીએ અહીંયા તો આનો લસા તમને શું મળશે? આનો લસા તમને મળશે કે 1 minus 4i into 1 plus I क्रॉस गुणाकार तो कि 1 प्लस आई
-2 into 1 minus 4i, અહીંયા 3 - 4i upon 5 plus i. હવે અહીં સાદુરૂપ આપીએ તો 1 plus i -2 minus plus 8i upon 1 into 1 minus 4i plus i minus 4i square. ब्रेकेट में 3 - 4i upon 5 plus i. હવે અહીંયા 1 - 2 એટલે -1 plus 9i upon 1 minus 3i અને i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દો એટલે +4. અહીંયા 3 - 4i upon 5 plus i. તો હવે થઈ ગયું અહીંયા -1 plus 9i upon 5 minus 3i. અહીંયા 3 - 4i upon 5 plus i. હવે આને કેલ્ક્યુલેટ કરો બેટો સાદરૂપ આપીને. તો જુઓ 3 ગુણ્યા -1 તો -3 થશે. 9 ગુણ્યા 3 એટલે 27i માઇનસ પ્લસ 4i અને -9 ચોક 36i સ્ક્વેર અને છેદમાં 5 ગુણ્યા 5 તો 25 પ્લસ 5i માઇનસ 15i અને -3i સ્ક્વેર. હવે ત્યારબાદ જુઓ તો કે -3 અહીંયા 27 વત્તા 4 તો 31i સાદુરૂપ પર ધ્યાન આપજો, ભૂલ ન થવી બેટા. અને પ્લસ 36 અહીંયા ભાગાકારમાં 25 - 10i અને પ્લસ અહીંયા 3. તો અહીંયા થઈ ગયા તમારી પાસે 33 પ્લસ 31i 25 ને 3 28 માઇનસ 10i. બરાબર બેટા. હવે આટલું તમારી પાસે સાદુરૂપ અહીંયા આવે છે. હવે તમારે આની ફરી પાછી અનુબદ્ધ સંકર સંખ્યા વડે તમારે મલ્ટીપ્લાય કરવા પડશે. 28 પ્લસ 10i ભાગ્યા 28 પ્લસ 10i. હવે આ ઉપરનું સાદુરૂપ તમે આપી શકો 33 પ્લસ 31i ઇન્ટુ 28 પ્લસ 10i છેદમાં 28 નો સ્ક્વેર માઇનસ અહીંયા 10i નો સ્ક્વેર. બરાબર છે. આનું તમારે સાદુરૂપ આપી દો. ઓકે બેટા. તો આને સાદુરૂપ આપશો એટલે તમને એનો જવાબ મળી જશે. તેના પછી જુઓ નંબર 4 કે જો x minus iy is equal to under root a minus ib upon c minus id, तो साबित करो कि x square plus y square no square is equal to a square plus b square upon c square plus d square. જો બેટા હવે આના ઉપરથી તમારે આ પ્રૂફ કરવું છે. તો પહેલા તો અહીંયા x minus iy is equal to under root a minus ib upon c minus id. તો આનો માનાંક લઈ લઈએ. તો mod of x minus iy બરાબર mod of અહીંયા વર્ગમૂળની અંદર a minus ib upon c minus id. ઓકે બેટા માનાંક લઈ લીધો. હવે શું કરીએ આનો મોડ શું થશે તો એનો માનાંક થશે વર્ગમૂળમાં x square plus y square. હવે અહીંયા જોઈએ તો બે ભાગ પાડી દઈએ. ચલો
ઉપર નીચે બંને બે અથવા અહીંયા આવું પદ થશે a minus ib upon c minus id. હવે કામ કરીએ બેટા કે આ વર્ગમૂળ છે ને, અહીંયા વર્ગમૂળ છે તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ લેતા તો અહીંથી અહીંયા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એનો વર્ગમૂળ અને એનો સ્ક્વેર બરાબર અહીંયા વર્ગમાં મોડ અહીંયા a minus ib upon c minus id નો સ્ક્વેર. વર્ગમૂળ કેન્સલ તો અહીંયા થઈ ગયું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર અહીંયા જુઓ તો વર્ગમૂળ કેન્સલ તો મોડ ઓફ a minus ib upon c minus id. તો હવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા માનાંક થઈ ગયો a minus ib upon c minus id. કારણ મોડ ઓફ z1 upon z2 બરાબર મોડ ઓફ z1 upon મોડ ઓફ z2. તો અહીંયા આનો મોડ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આનો મોડ થશે c સ્ક્વેર પ્લસ વર્ગમૂળ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર. હવે બંને બાજુથી ફરી પાછું વર્ગમૂળ, અહીંયા વર્ગમૂળ છે તો બંને બાજુ ફરી પાછું વર્ગ લઈ લો. બંને બાજુ વર્ગ લેતા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અને એનો સ્ક્વેર બરાબર અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. આ એક્ઝામ્પલ તમારો અહીંયા કમ્પ્લીટ પૂરો થઈ જાય છે. સરસ એક્ઝામ્પલ કહી શકાય. ત્યારબાદ જો એક્ઝામ્પલ 5. નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. એમાં એક છે 1 plus 7i upon 2 minus i અને એનો હોલ સ્ક્વેર છે. સરસ એક્ઝામ્પલ છે જુઓ. હવે પહેલા ધ્રુવીય સ્વરૂપ ફરી પાછું રિવિઝન કરો. અહીંયા જુઓ આપણને ખબર છે કે સૌપ્રથમ કોઈ પણ સંકર સંખ્યાને z બરાબર a પ્લસ ib સ્વરૂપમાં તમારે ફેરવવું પડશે. પહેલું કામ આ કરવું પડશે. z બરાબર a પ્લસ ib સ્વરૂપમાં તમારે એ કોઈ પણ સંકર સંખ્યાને ફેરવવી પડશે. હવે ત્યારબાદ ધ્રુવીય સ્વરૂપનું જે સૂત્ર છે આ રીતનું છે કે r cos argument of z plus I into sin argument of z. એક આ ફોર્મ્યુલા છે જ્યાં r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આર્ગ્યુમેન્ટ ઓફ z એ શું છે? મુખ્ય કોણાંક. બરાબર. મુખ્ય કોણાંક શોધવા માટે એ પણ તમને ખ્યાલ છે અહીંયા કે મુખ્ય કોણાંકનું સૂત્રમાં કે કોઈ પણ સંકર સંખ્યા મુખ્ય કોણાંક શોધવા માટે શું કરવું પડશે કે ધારો કે કોઈ સંકર સંખ્યા અહીંયા છે તો મુખ્ય કોણાંક તમને શું મળશે? માત્ર થીટા. અહીંયા હશે તો પાઈ માઇનસ થીટા. કોઈ સંકર સંખ્યા અહીંયા હશે તો માઇનસ પાઈ પ્લસ થીટા. કોઈ સંકર સંખ્યા અહીંયા હશે તો શું હશે? માઇનસ થીટા. ધારો કે કોઈ સંકર સંખ્યા અહીંયા છે તો થીટા બરાબર 0. અહીંયા હશે તો થીટા બરાબર પાઈ. અહીંયા હોય તો થીટા બરાબર પાઈ બાય 2 અને અહીંયા હોય તો થીટા બરાબર માઇનસ પાઈ બાય 2. બરાબર. અને આ પહેલા તમારે શું કરવું પડશે કે થીટા બરાબર tan inverse mod of b upon a થી થીટા શોધવો પડે. આટલું ધ્યાન રાખશો તો તમને આર્ગ્યુમેન્ટ ઓફ z મળશે. તો પહેલા ધ્યાન રાખો બેટા, આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ધ્યાન રાખશું અહીંયા. તો
પહેલા a પ્લસ ib ફોર્મમાં લઈ જઈએ તો શું થશે અહીંયા કે z બરાબર 1 પ્લસ 7i અપોન આનું વિસ્તરણ 4 માઇનસ 4i વત્તા i સ્ક્વેર. તો 1 પ્લસ 7i i સ્ક્વેર ની જગ્યાએ મૂકી દો તમે -1 તો 4 માઇનસ 4i -1 તો 1 પ્લસ 7i 4 માંથી 1 જશે તો 3 માઇનસ 4i આ તમને શું મળી ગયો z મળી ગયો. હવે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી દો, છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે તો 3 પ્લસ 4i અપોન 3 પ્લસ 4i સાદરૂપ આપો તો 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા 21i પ્લસ 4i પ્લસ 28i સ્ક્વેર છેદમાં 9 માઇનસ 16i સ્ક્વેર. હવે i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દો, અહીંયા 3 વત્તા 25i માઇનસ 28 અહીંયા -1 એટલે 9 વત્તા 16 કારણ i સ્ક્વેર બરાબર અહીંયા -1 મૂકી દઈએ. 3 માઇનસ 28 એટલે -25 પ્લસ 25i ભાગ્યા 25. તો તમારી પાસે જે z છે કેવો મળશે? હવે આમાંથી 25 કોમન નીકાળ દો, 25 ઉપર નીચેથી દૂર કરો તો -1 પ્લસ 5 પ્લસ i તમને એક આ z એવો મળે. બરાબર છે, તમને z કેટલો મળે છે? -1 પ્લસ i. આમાંથી 25 કોમન નીકાળી દે તો ઉપર નીચેથી 25 કેન્સલ થઈ જશે તો -1 પ્લસ i મળે છે. હવે અહીંયા a બરાબર તમને મળ્યો -1 અને b બરાબર તમને મળ્યો 1. હવે તમારો ટાર્ગેટ શું છે કે r શોધવો છે. તો r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 1 વત્તા 1 તો અહીંયા શું થઈ ગયું? વર્ગમૂળમાં 2 થઈ ગયું. હવે આર્ગ્યુમેન્ટ ઓફ z શોધવા માટે પહેલું તમારે શું કામ કરવું પડશે? થીટા શોધવો પડશે. પહેલો તમારે થીટા શોધવો પડશે. તો થીટા બરાબર tan ઇન્વર્સ mod of b upon a તો tan ઇન્વર્સ 1 એટલે કે tan ઇન્વર્સ 1 તો શું થઈ ગયો તમારો π/4. ઓકે, હવે z બરાબર -1 પ્લસ i એટલે કે -1 અને 1 જે બોલો x માઇનસ હોય y પ્લસ હોય તો કયું કહેવાય? બીજું ચરણ જે બીજા ચરણમાં છે. માટે આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે પાઈ માઇનસ થીટા તો પાઈ માઇનસ π/4 તો 3π/4. તમને આર્ગ્યુમેન્ટ ઓફ z કેટલો મળ્યો? 3π/4. માટે હવે એનું ધ્રુવીય સ્વરૂપ r અહીંયા cos આર્ગ્યુમેન્ટ ઓફ z પ્લસ i sin of આર્ગ્યુમેન્ટ ઓફ z. તો હવે આમાં કિંમત મૂકી દો. r એટલે વર્ગમૂળમાં 2 અહીંયા cos આર્ગ્યુમેન્ટ ઓફ z 3π/4 પ્લસ i into sin અહીંયા 3π/4. ઓકે બેટા, તો આ તમને એનું ધ્રુવીય સ્વરૂપ તમને એ પાછું મળી જાય છે. એટલે બહુ સરસ એક્ઝામ્પલ કહી શકાય. એની અંદર બીજો એક્ઝામ્પલ એ રીતનો છે કે 1 પ્લસ 3i અપોન 1 માઇનસ 2i. આને તમારે એના ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવો છે. બરાબર, એ તમે જાતે ગણી શકશો. હવે એક્ઝામ્પલ નંબર 6 છે કે સમીકરણને ઉકેલો. સમીકરણનો ઉકેલ મેળવો. તો એમાં આ રીતનો છે એક 3x² - 4x + 20/3 =
0. તો બેટા એટલે છઠ્ઠો જ એક્ઝામ્પલ આમ તો છે, સમીકરણને ઉકેલો, આ રકમ અને 6 તરીકે લીધું છે. સમીકરણનો ઉકેલ શોધવાના દાખલા પણ આપણે સોલ્વ કરી ચૂક્યા હતા. તો કઈ રીતે શોધી શકાય? ચલો, સમીકરણનો ઉકેલ કે કોઈ સમીકરણ તમને ax² + bx + c = તમને શું આપ્યું છે? 0. તો પહેલું તમારે d શોધવું છે, b² - 4ac. હવે ગ્રેટર ધેન 0 હશે તો d ગ્રેટર ધેન 0 હોય એટલે કે d ધન હોય, d ધન હોય તો ઉકેલ x બરાબર -b ± √d / 2a. અને જો d બરાબર b² - 4ac લેસ ધેન 0 હોય એટલે કે ઋણ હોય તો x બરાબર -b ± √-d * i / 2a. બરાબર? આ સૂત્રનો તમારે અહીં ઉપયોગ કરવો પડશે. તો પહેલાનું સાદુરૂપ આપી દઈએ. તો 3 તરી 9, 9x² માઈનસ અહીંયા 12x પ્લસ 20 બરાબર 0. 3 આપણે લસા લઈ લીધો. હવે ડાયરેક્ટ અવયવ પડતા નથી, કેમ કે 20 × 9 કરો તો 18 થાય 180. 180 ના એવા અવયવ પાડો કે 12 આવે તો એ પોસિબલ નથી. તો ને a બરાબર 9 છે, b બરાબર -12 છે અને c બરાબર છે તમારો 20. પહેલું તમારે d શોધવું છે. d બરાબર b² - 4ac, તો અહીંયા -12 નો વર્ગ -4 અને 9 અહીંયા c એટલે 20 અને 144 - 720 બરાબર -576 લેસ ધેન 0 એટલે કે d ઋણ છે. અહીંયા તમને d કેવો મળે છે? ઋણ મળે છે. તો d ઋણ મળતો હોય તો તમારી ફોર્મ્યુલા આ રીતની આવશે. તો માટે ઉકેલ x બરાબર -b ± √-d * i / 2a. -b એટલે +12 ± અહીંયા -d એટલે -576 એટલે +576 * i / 2a અહીંયા 18. તો 12 ± 576 નું વર્ગમૂળ 24 i ભાગ્યા 18. તો 12/18 ± 24/18 * i. હવે આના સાદુરૂપમાં આપો તો શું આવશે? 6 એટલે 2/3 ± અહીંયા 6 × 4 એટલે 4/3 * i. આ એનો ઉકેલ મળી ગયો. બે બીજ જોવા જઈએ તો એક બીજ તમને મળશે 2/3 + 4/3 * i અને બીજું બીજ 2/3 - 4/3 * i. ઓકે બેટા, આ બે બીજ તમને અહીંયા જોવા મળે છે. તો હવે એક્ઝામ્પલ નંબર 7, x² - 2x + 3/2 બરાબર 0. એક્ઝામ્પલ 8, 27x² - 10x + 1 બરાબર 0. અને એક્ઝામ્પલ 9, 21x² - 28x + 10 બરાબર 0. આનો ઉકેલ, સમીકરણનો ઉકેલ મેળવો. હોમવર્કમાં એક્ઝામ્પલ તમે આને સોલ્વ કરી શકશો બેટા. હવે ધ્યાન આપજો કે સોમવારે આપણે સ્વાધ્યાય 5.4 સુધીનો ટેસ્ટ રાખ્યો છે. બરાબર? સોમવારે તમને સ્વાધ્યાય 5.4 સુધીનો ટેસ્ટ એટલે કે વર્ગમૂળ સુધીના બધા જ દાખલા તમારે તૈયાર કરવા પડશે. એનો ટેસ્ટ તમને સોમવારે મળી જશે. ઓકે બેટા, થેન્ક યુ.